લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી રોડના વિજયનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પરિણીત મહિલા ધનસાબેન હસમુખભાઈ ચુનારાએ આપઘાત કરી લીધો છે। માહિતી મુજબ વારસિયા રિંગ રોડ પર આવેલી કાળકા માતાના મંદિર પાસે મહિલા ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવી હતી। મહિલા બકરા માટે પાલો કાપવા આવી હતી ત્યારે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ ઘટના ભરચક વિસ્તારમાં બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા અને ભારે અરેરાટી મચી ગઈ। ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક અને વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૃતકના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પતિ અને દીકરીઓનું હૈયાફાટ રુદન જોવા મળ્યું। હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે। આજરોજ વિજયનગર હરણી રોડ પર આવેલ માઈ માતા મંદિર પાસે વડના ઝાડ પર એક અજાણ્યા બેન, જેઓ વિજયનગરના જ રહેવાસી છે, ચામુંડા મહાકાળી માતાના મંદિર પાસે રહે છે, તેઓએ આજે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। પાલો લેવા માટે આવ્યા હતા, જે વિસ્તારમાં મોસ્ટલી દરેક જગ્યાએથી પાલો લઈ આવે છે ઝાડ પર જઈને, પણ આજે ખબર નહીં કંઈક અગમ્ય કારણોસર તેમણે ગળે ફાંસો ખાઈ અને અહીંયા જીવન ટૂંકાવ્યું છે। તેમના પરિવારવાળા પણ હાલ આવી ગયા છે અને ખૂબ જ આક્રંદ કરી રહ્યા છે। સોસાયટીમાં પણ એક દ્રાવક દ્રશ્યો ઊભા થયા છે કે જે વ્યક્તિ દરરોજે આપણા આંખોની આમને સામનેથી જતા હોય છે અને એ જ વ્યક્તિ આજે અચાનક કોઈ કારણોસર ફાંસો ખાધો છે। તો હાલ ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના। તેઓ હાલ અમારા જાણવા પ્રમાણે હાલ તો એ ગૃહિણી જ છે, ઘરે બકરીઓને એ કરીને જીવન ગુજારે છે અને દરરોજે સવાર પડતા પાલો લેવા માટે વિસ્તારમાં અમુક જગ્યાએ જાય છે અને આજ રોજ તેમણે આ પાલો લેવા માટે આવ્યા હતા અને તેમને જીવન ટૂંકાવ્યું છે। મારું નામ બંટી પવાર છે।